અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજામાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીના વેચાણ સામે પોલીસની કડક કાર્યવાહી। તારીખ 11 જાન્યુઆરી 2024ના તળાજા પોલીસ દ્વારા ગેરકાયદેસર તળાજા ટાઉન વિસ્તારમાંથી બાતમીના આધારે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીનું નામ અકિલ યુસુફભાઈ નાગરિયા, ઉંમર 25 હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા આરોપી પાસેથી ચાઇનીઝ દોરીના કુલ 6 રીલ કબજે લેવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત ₹2400 હોવાનું જાણવા મળ્યું છે। આ મામલે આરોપી વિરુદ્ધ જાહેરનામાનો ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AB ગોહિલ તેમજ સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ શ્રી AB ડાભી, પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ચુડાસમા, આરિતસિંહ સરવૈયા, ચેતનસિંહ ગોહિલ, તરીતકુમાર દેવમારી અને મંગાભાઈ ચોટાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો।